હા મમ્મી. હા મમ્મી, તારું તું ધ્યાન રાખતી હોય તો યાર, ટાઈમે દવા લઈ લેતી હોય તો. એ હા, તું કિસ્સું એક ટાઈમે ગ્લાસ દવા લઈ પાણી લેજે. આપતો મને. હા હા. અને તું હવે ધ્યાન રાખ આ બધું કામ કરવામાં સાંભળી નાતે. નહીં લાગતું. પગે એટલા દુખે છે. પીતી આવ પાણી ને દવા ગળતી આવ. હા હા. પણ હું શું કહું છું, તારે એ બધું કામ ના કરવાનું હોય મમ્મી. હવે તું તારી તબિયત સાચવ. અરે તારી વહુ તો આવી ગઈ છે ને હવે બધું કામ કરવા માટે. હા, હવે તું તારી તબિયતનું ધ્યાન રાખ અને તું ટાઈમ પર દવા ને એવું લઈ લે. મારે હા, દવાનું પેકેટ ભૂલી ના જતી હવે દવા ને એવું લેવાનું, બરોબર? દવા મારી મળતી હા નહીં. કિસ્સું મારે દવા જોઈએ. હા. કિસ્સું અને હું શું કહું છું મમ્મી, તું છે ને બધું જમવાનું ટાઈમે ટાઈમે જમ અને ટાઈમે જમી લે અને તું તારું ધ્યાન રાખ. હવે તું તારે ચિંતા નહીં દવાનું કરવાની બહુ. પેકેટ કેમ ક્યું મળતું નહીં અને કિસ્સું તો મારું કઈ સાંભળતી જ નહીં. તારે બહુ ચિંતા નહીં કરવાની. હા. અરે મમ્મી, પણ તું યાર તારું ધ્યાન રાખ અને હું એટલે જ તને ટાઈમે ટાઈમે ફોન કરું છું. હા, મને ખબર જ છે ભાભી તારું ધ્યાન નહીં રાખે એમ. કાંઈ વાંધો નહીં, હું તને ટાઈમે ટાઈમે ફોન કરતી રહીશ. તું દવા ટાઈમે લઈ લેજે. હા હા હા. સારું, ચલ. હા, મૂકું. અરે આરતી, જય શ્રી કૃષ્ણ. હા, હું શું કહેતી હતી કે હમણાં મારી તબિયત થોડી સારી નહીં, પગ બહુ દુખે છે. તો તારે ટાઈમ હોય તો આવીને 2-4 દિવસ. હા હા, વાંધો નહીં. હા, તે મલમ મોકલાયો ને તે લગાવું છું જો. હા હા. અને દવા તો સવારની મળતી જ નહીં, ક્યાં ગઈ સી ખબર. હાર તે ટાઈમ મળે તો આવજે હો ને. હા ચાલ, જય શ્રી કૃષ્ણ. મમ્મી, તમે આરતી દીદીને કેમ ફોન કર્યો કે મારી તબિયત નથી સારી, અહીંયા આવી કામ કરવા એમ? હું નથી. એને કેવું થાય મારા ભાભી નહીં સાચવતા હોય? અને મલમ તમને એમની પાસે કેમ મંગાવ્યો? અમે નથી લાવી દેતા તમને મલમ? ના પાડી દો ફોન કરીને. તારી વાત તો સાચી છે હો, કે બહુ હોય ત્યાં સુધી આપણે છોકરીને ના કહેવાય. પણ હું તને 2 દિવસથી જોઉં છું, 2 દિવસથી હાલી નહીં આપતી, 2 દિવસથી તને દવાનું પૂછું છું, કિસ્સું મને પાણી આપું છું, તું સાંભળતી નહીં જરાય. આખો દિવસ તારી મમ્મીની ખબર લે છે કે મમ્મી તબિયત સાચવજે, મમ્મી આમ કરજે, મમ્મી તેમ કરજે. ભાભી તારું ધ્યાન નહીં રાખતા હોય, હું રાખું છું તારું ધ્યાન. તો કિસ્સું તારી એ ફરજ છે સાસુનું ધ્યાન રાખવાની. જો તે મારું ધ્યાન રાખ્યું હોય તો હું આરતીને ફોન ના કરું. હું સાંભળતી નથી મતલબ મારા ફોનમાં ધ્યાન હશે એટલે મેં નહીં સાંભળ્યું હોય કદાચ, અને રહી ગયું હશે. બાકી હું તમારું ધ્યાન નથી રાખતી. જેટલું તારી મમ્મીનું રાખસ ને એટલું મારું નથી રાખતી. તું અહીંયા રહ્યા તું તારી મમ્મીનું ધ્યાન રાખ, ખબર પૂછ, એનો મને કોઈ જ વાંધો નથી. પણ તું જે શબ્દ બોલી ને કે હું નથી રાખતી તો આરતી દીદીને કહે છો, તો તારા ભાભી ત્યાં નથી રાખતા તો તું તારા મમ્મીનું ધ્યાન રાખે છે. બંને વસ્તુ સરખી જ થઈ. જો તું તારા મમ્મીનું અહીંથી ધ્યાન રાખી શકતી હોય તો આરતીએ મારું ધ્યાન રાખી શકે. અને તારા મમ્મીનું તું ધ્યાન રાખે એનો મને કોઈ જ વાંધો નહીં. પણ હું તને કાલની પૂછું છું મારે દવાનું પેકેટ ક્યાં મૂક્યું, તો તું મને જવાબ નહીં દેતી. અરે મારું સાંભળવામાં ધ્યાન નહીં હોય મમ્મી. તમારી વાત સાચી છે મમ્મી. કદાચ મારું ધ્યાન બહાર નીકળી ગયું અને મારા મમ્મીની વસ્તુ આખી અલગ છે. મારા ભાભી ધ્યાન નહીં દેતા એટલે મારે દેવું પડે ધ્યાન. તને ખબર છે ધ્યાન નથી દેતા? તે જોયું? જેમ તારે ટાઈમ નતો અને તે સાંભળ્યું નતું, એમ કદાચ તારા ભાભીએ ના સાંભળ્યું હોય. વસ્તુ જાણ્યા વગર છે એવું કહી દેવાય નહીં કે મારા ભાભી નથી ધ્યાન રાખતા, બરાબર? મેં આરતીને ફોન કર્યો તો તને કેવું તરત લાગ્યું? એવું તારા મમ્મીને તું ફોન કરતી હોય ને તો તારા ભાભીને થાય. સાસુ જો માં બનવાની કોશિશ કરે ને તો તમારે દીકરી બનવું પડે. મમ્મીની જેવી ખબર રાખો એવી સાસુની રાખવી પડે. સોરી મમ્મી, હવેથી હું ધ્યાન રાખીશ અને મમ્મીને પણ કહીશ કે ભાભી એમનું ધ્યાન રાખતા જ હશે અને એમનું પણ મમ્મી. કશો વાંધો નહીં. અને મેં આરતીને ફોન નતો કર્યો, મેં ખાલી જ કર્યો હતો. મને ખબર હતી આ તને શીખવાડવા માટે. સાચી વાત છે મમ્મી, કે આપણે આપણી માનું જેટલું ધ્યાન રાખીએ એટલું જ આપણે આપણી સાસુનું ધ્યાન રાખવું જોઈએ. સોરી મમ્મી. કશો વાંધો નહીં.